અરવલ્લીના મોડાસા તાલુકાના નવા વાઘોડિયા ગામે વિકાસના નામે જાણે વિનાશ સર્જાયો હોય તેવી સ્થિતિ છે। આ ગામના લોકો અત્યારે કુદરતી ભૂકંપથી નહીં પણ તંત્ર દ્વારા સર્જિત ભૂકંપથી ફફડી રહ્યા છે। મોડાસા ઠીંટોઈ રેલવે લાઇનના કામ માટે અહીં આવેલા ડુંગરોને તોડવામાં આવી રહ્યા છે, પણ આ ડુંગર તોડવા માટે જે બ્લાસ્ટિંગ કરવામાં આવે છે જેના કારણે ગ્રામજનો પરેશાન થઈ ગયા છે। આ ધડાકા એટલા તીવ્ર છે કે ગામના 50 જેટલા મકાનોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે। ગમે ત્યારે મકાન ધરાશાયી થશે તેવો ડર ગ્રામજનોને સતાવી રહ્યો છે। લોકોના જીવના જોખમે વિકાસ થઈ રહ્યો હોય અત્યારે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। મોડાસાથી ટીંટોઈની જે રેલવે લાઇન પસાર થઈ રહી છે ત્યાં જે નવા વાઘોડિયા ગામ આવેલું છે ત્યાં મોટી મુશ્કેલી સર્જાઈ છે। ખાસ કરીને સતત જે બ્લાસ્ટના કારણે જે રેલવે લાઇન પસાર થઈ રહી છે તેના કારણે ગ્રામ લોકો મુશ્કેલીમાં મુકાય છે। દ્રશ્યો બતાવીશ કે મોટી સંખ્યામાં જે લોકો છે લોકોના મકાનોમાં તિરાડો પડી રહી છે, નવા બનાવેલા મકાનો તૂટી રહ્યા છે, જે પશુઓ છે પશુઓ ડરી રહ્યા છે, બાળકો સ્કૂલે નથી જઈ રહ્યા। આ સંજોગોમાં ગામની સ્થિતિ કફોડી બની છે। ગામમાં રહેવા માટે પણ લોકો ડરી રહ્યા છે। આપ જોઈ શકો છો જે પ્રકારે આ જે બ્લાસ્ટ થઈ રહ્યા છે સતત તેના કારણે આપ જોઈ શકો જે પ્રકારે નુકસાન થઈ રહ્યું છે અને આ તરફ પણ તમને બતાવીશ કે બીજી તરફ પણ નુકસાન જઈ રહ્યું છે અને ગામમાં જે કહી શકાય કે પોતાની દિવસ રાતની મહેનત કરી લોન લઈ અને પોતે ઘર બનાવ્યું હોય અને આ સંજોગોમાં આ ઘર તૂટી રહ્યું હોય એવા સંજોગોમાં ખૂબ જ મુશ્કેલી ગ્રામજનો અનુભવી રહ્યા છે। 500થી વધુ લોકો જે છે અહીં લગભગ 100 મકાન આવેલા છે એ તમામ લોકોના જીવ તાળવે ચોટ્યા છે અને આ સંજોગોમાં તંત્ર તેમની વાત સાંભળી નથી રહ્યું। સતત રજૂઆતો બાદ પણ આખરે નહીં સાંભળવામાં આવતા હવે હિજરત કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે ગ્રામજનો અપીલ કરી રહ્યા છે, વિનંતી કરી રહ્યા છે કે એમને બચાવી લેવામાં આવે, નહીતર એમની જે જિંદગી છે, એમના જે જિંદગીભરની કમાણી કરેલા જે મકાનો છે તે નેસ્ત નાબૂદ થઈ જશે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। તેની અંદર પતરા ફૂટી જાય છે, છોકરાને પાણા પણ વાગેલા છે અથવા તો ઢોરોને નુકસાન થયેલ છે। ઢોરા ખુદને મારી પણ ભેંસને વાગેલી છે અને કોન્ટ્રાક્ટરને પૂછીએ તો કોન્ટ્રાક્ટર પતરા સિમેન્ટના પૈસા આપી દેશું એવું કહીને જતો રહે છે। ક્યાં જઈએ અમે, રસ્તા ક્યાં છોડીને જઈએ? તો સરકાર શ્રી કોઈ સામું જોતા જ નહીં સાહેબ। અમે શું કરીએ? નાના નાના છોકરા, આ પક્ષીઓ બધું અમે ક્યાં લઈને જઈએ? મારા નજીક લગભગ 60-70 ઘરની વસ્તી આવેલી છે। તે વગર રેલવે નીકળી છે મોડાસાથી ટીંટોઈ સાઈડ। રેલવે નજીક હોવાથી મકાન નજીક છે એટલે આ લોકો ડુંગરની અંદર બ્લાસ્ટ કરે છે અને તેનાથી પથ્થર ઉડે છે અને ઢોરોને બહુ નુકસાન થાય છે। પતરા છે તો પતરામાં પથ્થર ઉડીને પડે તો પથ્થર પડીને પતરા કાણા થઈ જાય તો રહેવાની અહીંયા છોકરાઓ ડરી જાય, પછી ઢોર ઢાખર દોડધામ કરીને તોડી નાખે, દોડી જાય, પકડવા જવું પડે, એ